આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કર્યા છે. 2 ઓગસ્ટ 1965 ના રોજ સ્થાપના પામેલું ગાંધીનગર આજે માત્ર રાજધાની નહીં, પરંતુ સુઆયોજિત શહેરી વિકાસ, હરિયાળી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આગવું મોડેલ બની ગયું છે. આવો જોઈએ ગાંધીનગરની 61મી વર્ષની ગૌરવ સફર. ગાંધીનગરના નિર્માણ વખતે વિખ્યાત અમેરિકન સ્થાપત્યકાર લુઈ કાનને $1,00,000ની ફી સાથે જોડાવાનો પ્રસ્તાવ મુકાયો હતો, પરંતુ તત્કાલીન સરકારે ભારતની રાજધાનીનું આયોજન ભારતીય હાથોથી જ કરાવવાનો ગંભીર નિર્ણય લીધો. આ જવાબદારી મુખ્ય પ્લાનર H.K. મેવાડ અને પ્રકાશ M. આપ્ટેને સોંપાઈ, જેમણે ચંડીગઢમાં લી કોર્બુસિયર સાથે કામ કર્યું હતું. તેમણે પશ્ચિમી વિચારને બદલે ભારતીય નગર આયોજન અને ગાંધીજીના વિચારોને કેન્દ્રમાં રાખ્યા. 1 કિલોમીટર ગ્રીડ, ટકાવારી મુજબ રસ્તાઓ અને 30 સેક્ટર સાથે આકાર પામેલું આ શહેર શરૂઆતમાં 14,000ની વસ્તીથી શરૂ થઈને આજે લાખો લોકોને સમાવી રહ્યું છે. મૂળ માસ્ટર પ્લાનમાં રહેલા ગાંધી સ્મારકને અભાવને પાછળથી મહાત્મા મંદિર દ્વારા પૂરું કરાયું. મૂળ પ્લાન મુજબ ગાંધીનગરનો વિકાસ અમદાવાદથી દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં કરવાનો હતો, જેથી તે અમદાવાદની છાયામાં ન દબાઈ જાય. ગ્રીન સિટીથી શરૂ થયેલી આ સફર આજે ગિફ્ટ સિટી, મેટ્રો કનેક્ટિવિટી અને ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી છે. ધુળિયા શહેરથી ગ્લોબલ સિટી બનવા સુધીની આ યાત્રા ગુજરાતીઓની આયોજન શક્તિ સાબિત કરે છે. 61 વર્ષની આ સફર આપણને શીખવે છે કે દીર્ઘદ્રષ્ટિથી કરેલું ટાઉન પ્લાનિંગ આવનારી પેઢી માટે વરદાન સાબિત થાય છે. રાજકીય ધબકારા અને હરિયાળી ધરાવતું ગાંધીનગર આજે વિશ્વ સામે ભારતીય ટાઉન પ્લાનિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને ઊભું છે.